શ્રી હરદાસ બાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ દ્વારા આજના આયોજિત સમૂહ લગ્નમાં પાર્કિંગની ભાગમાં કોર્પોરેશનના સૂચનથી ગૌતમભાઈ પૂર્વ કોર્પોરેટરના સહયોગથી આજે પાણી છટાવવાનું કામ થવાથી સારી એવી પાર્કિંગની સુવિધા આપણને ઉદ્ભવશે. ખૂબ ખૂબ આભાર. હા, નાના માણસોને છે ને કોઈ પૈસા કરતા બી છે ને એને અને ઓલું નાના માણસો ને તો એટલે બક્ષીસ આપો પણ એને પીઠ થાપડો ને એમાં એને બહુ જમવાનું હોય બરાબર. ખાઈ લે હું હા કામ કરતો પછી કરો મત હા અમેથી કે પાણીનો કુવારો લઈને ભવ્યથી આયોજન શ્રી હરદાસ બાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ દ્વારા આયોજિત 55મો સમૂહ લગ્ન સમારંભ ઘરે ન કરે કરતાં પણ એનાથી પણ અધિક સુંદર એવું આયોજન સમૂહ લગ્નમાં થઈ રહ્યું છે. આ વખતે 15 જોડા આ લગ્નમાં જોડાશે. આવતી સાલ આશા રાખીએ એના ઊંધો આંકડો 51નો કરવાનો છે, તો સૌ સમાજના શ્રેષ્ઠીઓ આમાં આગળ આવે. કેમ છો? હા, મજા. શ્રી હરદાસ બાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ દ્વારા આયોજિત 55મા સમૂહ લગ્નમાં વરઘોડાની તૈયારી ચાલી રહી છે. સમાજના આગેવાનો કાર્યકર તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. શ્રી હરેશભાઈ રામાણી તમે જોઈ રહ્યા છો, વરરાજાઓને કંઈક સૂચના આપી રહ્યા છે. રસ્તામાં આપણને સંસ્થાના પ્રમુખ દિલીપભાઈ કોઠિયા અને નિકોલ નરોડા સમાજના અધ્યક્ષાપક મગનભાઈ રામાણી પણ આપણને સતત કાર્યશીલ દેખાણા. તે સૌ આપણા સમાજની દેન છે. સમાજમાં ભામાશાઓ છે, એટલા જ કાર્યકર્તાઓ પણ છે. આ બધા પ્રસંગો કાર્યકર્તાઓ વગર સક્સેસ નથી. ન ગણે મારો વિડીયો ચાલુ છે, ઠેક બહારથી લઈને આવ્યો છું. હમણાં એ મારી ચેનલમાં મુકાઈ જશે.
ઓલી એવું જાય, ઓલી વપરાઈ જાય, વપરાય નહીં. હા યાર યાર, હા તિજોરી વહી જાય. થોડું લઈને આગળ હાલો. થોડી આગળ. અને દરેક દૂધે વાળું કરાવવાની છે. નમસ્તે ગણનાથ નમો
ઉપસ્થિત મહેમાનોને, દાતાશ્રીઓને અને આજના માનવંતા મહેમાનોને આજના કાર્યક્રમની શોભા વધારવા માટે જ્યારે આપણે આમંત્રિત કરી રહ્યા છીએ ત્યારે ગરવા ગણેશને યાદ કરીને આજના કાર્યક્રમની શરૂઆત કરીએ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કર્વદેવ સર્વકાલેષુ સર્વદા. હંમેશને માટે સારા કાર્યની શરૂઆત સારા વ્યક્તિના વિચારથી થતી હોય છે. કોઈ બહુ સરસ વાત કરી છે કે દુનિયાની અંદર કોઈ પણ ઘટના પેલા મનમાં બને, પછી તનમાં બને અને પછી માણસ ઈચ્છે તો વતનમાં બને. આ મન, તન અને વતનની યાત્રા જેટલી સરસ થાય એટલા જીવનની અંદર ખૂબ સરસ મજાની પ્રવૃત્તિઓ થતી હોય છે. વર્ષો પહેલા હરદાસ બાપુના વિચારોથી શરૂ થયેલી યાત્રા આજે લોકોના મન સુધી પહોંચી છે અને એ મનથી શરૂ થયેલી યાત્રા અનેક લોકોના કલ્યાણ સુધી પહોંચી છે. તમે સમજો, દુનિયાનું કોઈ પણ મંદિર હશે, દેવાલય હશે, જે કોઈ પણ મોટી જગ્યા હશે એ પેલા વિચારકના મનમાં બની હશે, પછી કારીગરે કાગળ ઉપર બનાવી હશે અને પછી હજારો લોકો ત્યાં જઈને પોતાના દુઃખ દૂર કરતા હશે. આજે એવા દુઃખ દૂર કરનારી, લોકોનું કલ્યાણ કરનારી અને કેળવણી સાથે જોડાયેલી આ ટ્રસ્ટ અને એ સંસ્થાના આપણે બધા સાક્ષી બન્યા છે ત્યારે બધા માટે સૌભાગ્ય છે, બધા માટે આજે ગૌરવનો દિવસ છે. પોતાના બાળકોને અને પોતાના પૌત્રોને લઈ અને દાતાઓ આ ટ્રસ્ટના આ પ્રોગ્રામમાં એટલા માટે હાજર થાય છે કે સંસ્કાર અને સંસ્કૃતિનું જતન કરી શકાય. દોસ્તો, આવનારા સમયની ડિમાન્ડ આ રહેવાની છે, આવનારા સમયની જરૂરિયાત આ રહેવાની છે. શિક્ષણ, સંસ્કાર, પદી એટલે સમજણ, સમર્પણ, સંયમ, સદભાવના, સંપ, સહકાર અને સેવાનો અહોભાવ. જીવન જ્યારે આપણે બધા જીવી રહ્યા છે ત્યારે બધા બે હાથ ઊંચા કરી મારી સાથે બોલો જય જય શ્રી રામ. અરે આટલો અવાજ ના ચાલે. હાર્દિકભાઈ મને અવાજ આપે છે, તમારો અવાજ આવે છે, અવાજ એટલો હોવો જોઈએ કે મારી સાથે બે હાથ ઊંચા કરી બોલો જય જય શ્રી રામ, 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 જય જય શ્રી રામ. આભાર, ધન્યવાદ. આજના આ પ્રસંગની શરૂઆત જેમની ચેતનાઓથી આ પ્રોગ્રામ ચાલે છે એવા પરમ પૂજ્ય શ્રી મતલબ ડેડિકેશન કરવું છે, મતલબ કરવું છે, બધું છોડી છાડીને પણ કરવું છે. રામસિંહભાઈ મોરડિયા, પોતાનું સ્થાન શોભાવવાનું છે. હું નામનીલભાઈ કાનપરિયા, જયસુખભાઈ કોલડિયા અને પ્રકાશભાઈ મોરડિયા બાઉ સેલ્ફી નથી પાડતો. મને ડોક્ટર સીબી કતરિયા, હરદાસભાઈ, મુકેશભાઈ કરકર, મુકેશભાઈ સાવલિયા ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર પોતાનું સ્થાન શોભાવે. આજના કાર્યક્રમના અધ્યક્ષ, અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ આદરણીય હસમુખભાઈ પટેલ પોતાનું સ્થાન શોભાવી લેવાના છે ત્યારે ટૂંક સમયમાં આપણી વચ્ચે ઉપસ્થિત. તેલ કાઢવા માટે ગોળ ગોળ ફરે અને બીજો બળદ જે ખેતી કરવા માટે સાહે સડે. તમારા લોકોને ગોળ ગોળ ફરતા બળદને સાંજે 7 વાગે કાનમાં પૂછવાનું, ભાઈ તું કેટલું ચાલ્યો? એની પાસે જવાબ ન હોય. પણ જે ખેતી કરતો બળદ હોય તમે સાંજે પૂછો, ભાઈ તું કેટલું ચાલ્યો? આમ જો સૌરાષ્ટ્રનો હોય તો વીઘામાં જવાબ દે અને તમારા બાજુ અમદાવાદનો હોય તો એકરમાં જવાબ દે. કેમ કે એની પાસે માર્ગદર્શક છે, માર્ગદર્શન છે. અટકે તો એને અટકાવાળા છે અને જો ઝૂકી જાય તો એને રૂકવાવાળા છે અને જો ચાલતો ન હોય તો ચલાવવાવાળા છે. આ મંચની ઉપર જે બેઠા છે ને એ આપણા સમાજના માર્ગદર્શકો છે કે જેને સમાજને નવી દિશા અને નવી રાહ આપી છે. એમને જેટલા અભિનંદન આપો એટલા ઓછા છે દોસ્તો.